يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ونبينا وشفيعنا وحبيبنا ومولانا ومولانا محمدا عبده ورسوله صلى الله عليه وعلى آله وسلم تسليما كثيرا كثيرا. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فأما من طغى وآثر الحياة الدنيا فإن الجحيم هي المأوى وأما من خاف مقام ربه ونهى النفس عن الهوى فإن الجنة هي المأوى. وقال النبي صلى الله عليه وسلم من خاف أدلج ومن أدلج فقد بلغ المنزل. ألا إن سعة الله غالية ألا إن سعة الله الجنة أو كما قال عليه الصلاة والسلام. محترم دینی بھائی، اللہ تبارک و تعالیٰ نے પોતાના ઈમાનવાળા બંદો માટે અને પોતાની ઈમાનવાળી બંદીઓ માટે અલ્લાહને એ ફેસલો કર્યો کہ મારો ઈમાનવાળો બંદો અને મારી ઈમાનવાળી બંદી દુનિયાના અંદર મોતના ટાઈમ પર ખબરનું અક્ષરનો મેળવવાનું મુશ્કેલાત પર અને નસીબાનું જન્મ چین سکون اطمینان راحت અને عزت نازل یہ اللہ نے کر اللہ تو سکنے باؤں کی વધારે مہمت کوئی مامی تر کبھی نہیں جتو غریب ہے اور પોતાના બંધાતા વાળાઓ એ નથી પૂછતું ક્યાં શું નસીબ ہے ગમે તે છોકરો પવિત્ર હોય મા બાપની ખિદમત કરે ન કરે પાડે ન પાડે પણ મારી બધું કાળજી તો એ જ કહે છે કે મારો છોકરો મારી છોડી જશે મારી નજરોના હવે સુખી જીવન જીવાય. તો અલ્લાહ તો 70 માઓથી વધારે મહેરબાન છે. અલ્લાહ તાલાની એક જગા પરનું કીધું મા યફઅલુલ્લાહુ બિઅઝાબિકુમ ઇન શકરતુમ વ આમનતુમ કે અલ્લાહ તમારા અઝાબમાંથી શું કરશે, અલ્લાહનો શું ફાયદો? અગર તમે બે કામ કરો, ઈમાનની જિંદગી ગુજારો અને અલ્લાહને આલેલી નેમતોનો શુક્ર કરો તો અલ્લાહ તમારા અઝાબમાંથી શું કરશે? પણ અગર કોઈ औरत या कोई मर्द ईमान હોવા છતાં અલ્લાહના બતાવેલી જિંદગીની હકીકત जिंदगी गुजारे तो अल्लाह ताला थोड़ा बड़ा है मुख्तल बता अवर नवर बिना ऊपर अलग अलग जान से तकलीफों मोहनत घबराए अल्लाह न तरफ आई बात होकर अल्लाह ताला थोड़ा समय સુધી તકલીફો ઓકે છે અને થોડા સમય માટે નેમતો વધારી લો. ये गलत है ऐसी न ये नेमत तो अल्लाह એટલા માટે વધારે છે કે આ શરમાઈ પાસો હું આટલો ગુનેગાર હું આટલી ગુનેગાર અને મારા અલ્લાહની નેમતો પર નેમતો ના મારે અલ્લાહવાળા રસ્તા ઉપર હેડવું છે. આ બે ચીજો મોત સુધી હેડતી ગલત હેડવા ઉપર તકલીફો આવશે જે માણસ ગભરાય અલ્લાહના તરફ આવી જાય या गलत हेडवा पर बात अगर अल्लाह नेमतो વધારે છે કે મારો બંદો અને મારી બંદી અગર જરાય ના સમજ હશે તો એના દિલ શરમ હશે હું કદી ના કરવાનું મારો રબ આટલી નેમતો મારાથી નેમતોનો મામલો કરી દીધો છે. મોત આવી છે એના બાદ પર આ બે ચીજોની જિંદગીનો ખુલાસો નિચોડ फरिश्ता खबर अंदर कई सवाल करेंगे
نماز بڑی ریجن کی بڑی اردو راشو زکات میں کوئی پابندی کا سوال نہیں. ساری دنیا کی چیزوں کہ اگر یہ آ ہی گئی تو مطلب محبت والے کا مت یہ اللہ کا کوئی حکم چھوڑ ہی نہیں سکتی، نبی شاہ میں کوئی عزت نہیں ہوتی. پہلا سوال مر ربو جناب اشار کر دنیا کی ہے موت کا کارن کی بدن میں ایک ہڈی تکلیف کی تکلیف کو بدلی ہے. رشتے داروں نے اولاد نے ماں باپ نے چھوڑوا نے بہت اچھے એવી જગ્યાઓ પર જે જગ્યા આપણે આજ સુધી જોઈ નથી અને બધા ખુલ્લી જગ્યા ને હજારો નંબર બાકીના ને છે બધા જાડીએ આસરા તૂટી ગયા છે. આજે આપણે ખબર ને સોચવું છોડી દીધું. મોત થાય તો બહુ એવમ થાય છે થોડી વાર માટે બસ આપણા દિલ પર થોડો ગમ થાય દીકરી કરે પણ મારી જિંદગીના અંદર કારણ કે મારી મોતનો થોડો એવમ થાય તો મારી મોત આવી ના પહેલે મારી જિંદગીના અંદર કોઈ એવી ચીજ કોઈ એવો અમલ કે જેનાથી મારો અલ્લાહ નારાજ હોય એવું તો ખરું પણ એ ગણતર આ જહેમતી નથી. તો પહેલો સવાલ થાય ભગવાન સારો અનુકૂળ अगर ये औरत ने अल्लाह का रब पहुंचा शू मतलब अल्लाह का रोग मानવાનું કે હંમેશા નજર ઇન્દ્રિયતા જે અલ્લાહે મને ઓછો અલી દરવાજાની ફોન આવ્યા હાથ પગ આવ્યા સમજવાની દિમાગની શક્તિ આવી મારા અંદરના જેટલા આધાર અલ્લાહને બનાવ્યા ये मारा अल्लाह मारा आगे आटलो मोटो एहसान करे कि मारी बदली दुनिया अंदर आत्मा में भी जीवन गुजारे तो शू मारा अल्लाह ने मौत में जन्नत में जावा सुधी इंतजाम नहीं કર્યો हमारे बदली एवी थी जीवन गुजारे જેથી ઓછોથી ફાઇટ જોવા માટે મનથી ઉભરવા માટે જન્મથી બોલવા માટે હાથ પગની સેવાની એનાથી ફાયદો ઉભરવા માટે દિમાગથી ખરું ખોટું સોચવા માટે एक आदमी जिंदगी अंदर मारा अल्लाह आटलो एहसान है बल्कि हमेशा की जिंदगी है ये जिंदगी नो कोई किनारो न तो शू मारा अल्लाह ने ये जिंदगी अंदर मारी राहत माटे मारी इज्जत माटे मारा माटे चैन सुकून नो फैसलो था एना माटे मारा अल्लाह ने कोई इंतजाम કર્યો नहीं. ये घड़ी ये बाई जे है अल्लाह ने आवेली नेमत एक दूध अल्लाह ने बहुत बड़ी नेमत इन्हें इस्तेमाल करके अल्लाह की मर्जी न कर इन्हें अलावा जो अल्लाह ना अहकामात है ये अहकामात की असल फायदा की शुरुआत जो થાય ટકરા दुनिया को बरकत तो મળશે જેવી રીતે કોઈ માણસ ભોગવા આવે તો કેરીઓ બાદમાં આવે પણ એનો સોયલો પહેર્યા એનો સોયલો મળતો રહે આપસનું મોહબ્બત એકબીજાની ખેરખાની તકલીફ એકબીજાનો ટેકો આ એનો સોયલો છે. રોજીનું બરકત દિલોનું ચેન સુકૂન આપસનું ગરીબોની હમદર્દી કરવી यतीमों ख्याल करो आ नेक अमाल और अल्लाह का अहकाम पूरा करवाने सोयरों से ये दुनिया की जिंदगी अंदर आ इन फल जैसे तो तकरार की शुरू करे એટલા માટે મોહતરમ દીદી વાળો આ પહેલો સવાલ જે છે યાદ આપણે રટી ગઈ અને આજ આપણે કહીએ છીએ આપણે કોઈ પૂછે તમારો રસપૂર ચાલતા પણ એ વખત જવાન નહીં બોલું હૃદયના અંદર દિલના અંદર જે ચીજ હશે એને કરી જેવી રીતે આપણે ડગલોનો ટુકડો રહેશે એને પાણી ઉપર આવે અને કોઈ બાઈને પૂછે કે મારે ડગલો પૂછ્યું છે કે દૂધ ભલે દૂધ ક્યાંથી હોય તો નેચરો જોઈએ તો પાણી ન લાવે એવી રીતે દિલના અંદર શું
મારી જરૂર ખેતરથી, ધંધાથી, પૈસોથી, કારોબારથી, યા શોહરના કમાવાથી, યા છોકરોની કમાણીથી મારી જિંદગી આજે તો પૂરી થઈ છે, યા મારો અલ્લાહ કરે હાલશે. અલ્લાહ શોહરના રસ્તાથી આવશે, છોકરોના રસ્તાથી આવશે, ખેતરના રસ્તાથી આવશે, દુકાન ધંધાના રસ્તાથી આવશે. હાલશે અલ્લાહ. ડાયરેક્ટ અલ્લાહ આસમાનથી નહીં ઉતારે, કારણ કે આ દુનિયા જે છે ઇમ્તિહાનની જગા છે. મારો બંદો અને મારી બંદી ખેતરના, ખેતીના, ધંધાના, દેશોના, તબેલાના અસર સમજે છે કે મને અસર સમજે છે. આ આપણી અગર અલ્લાહથી હોવાનો યકીન આપણા દિલમાં બેઠેલો છે તો એક નેમત ઉપર નજર અલ્લાહ, એક નેમત મળવો. અને અલ્લાહ એનાથી બહુ રાજી થયો અને અલ્લાહને વાયદો કર્યો, તમે મારી નેમતોનો શુક્ર ગુજાર બની જીવન ગુજારશો તો હું નેમતો વધારતો. અલ્લાહના કદરના કોઈ કમી તો છે જ. પૂરી દુનિયાના આદમ અલૈહિસ્સલામથી લઈ અને કયામત સુધી આવવાવાળા બધા ઇન્સાન અને બધા જીવના અલ્લાહથી પોતાની મુરાદો માગ્યો અને અલ્લાહ હરેકની મુરાદના મુતાબિક એઓના આગવું ચાલુ કરે, બધું આડી દે તો અલ્લાહના ખજાનામાં એટલી કમી નહીં થાય કે કોઈ માણસ પોતાની ઓગળી સમંદરના દરિયા તમે ડબોળે અને કાઢી દો. એ વાત છે કે સમંદરના પાણી છે તો ઓગળી ઉપર દરિયા આવવાની છે, પણ એટલી કમી અલ્લાહના ખજાનામાં નહીં. અલ્લાહના ખજાના બહુ બધેલા જે મળે છે અલ્લાહના ખજાનાથી જ મળે. વહી બી શરીર અહીં ધના પતા નહીં. અલ્લાહ કહે છે કે કોઈ બી સવાલ પણ આવે છે એ મારા ખજાનાથી આવે છે. વમા નનઝિલુહુ ઇલ્લા બિqadarin માલુમ. હું જેટલી ઉતારું છું જેટલી જરૂર છે. અલ્લાહના એ ઓછું છે એનો મતલબ એ થોડો છે કે અલ્લાહ તારા 4 ઓછવાની છે, 4 કોનાની છે. અગર પૂરી જિંદગીના અંદર ખેતી કરવાના નતીજામાં જે મુકદ્દરનું ઘઉં છે, રાયડો છે, રેગડા છે, એ અલ્લાહ પૂરી જિંદગીનો સ્ટોક એથી આપી હર માણસના આલી છે. હર માણસના આલી છે. તો માણસ હેડશે કેવી રીતે, ફરશે કેવી રીતે, ગાડીઓ કેવી રીતે હેડશે એ તો બોલીઓ છે. આ કલિંગડ જે આવ્યું કયામત સુધીના કલિંગડ અલ્લાહ પેદા કરીને બધું નાની છે પટી અલ્લાહ અલ્લાહ છે, પણ જેટલી જરૂરત હોય એટલું આવે. તો પહેલો સવાલ થાય ચાલો રસવું. હાલ આપણે રસેલું કોપી હૃદયનું શું છે, દિલનું શું છે? દિલનું એ જ હોય કે ખેતરથી મળતું હોય તો વધોઈને મળો. એક મળવામાં અલ્લાહ તાલા કોઈને 50 બોલી આપે અને 50 મળવામાં કોઈને 4 બોલી આપે. કેમ આમ થયું? એનું ખેતર નારાજ થઈ ગયું અને આ ભાઈનું ખેતર રાજી થઈ ગયું. આ અલ્લાહ સમજાવે જમીન અંદર જમીનનું છે શું? થોડી આપણે અકલ વાપરીએ, આપણે જે બીજવારો નોશો અને એના પર હમાસ મેળવી દીધો. હવે એ બીજવારો આપણે લેવા માંગીએ તો લઈ જશે. અને જમીનના અંદર આપણે કોઈ ચીજ દફન કરો, કપડું દફન કરો, અઠવાડિયા સુધી લેવા દો તો ઊંધ્યું કપડું જ પીવું. લોખંડ દફન કરો, 15-20 સાલો બાદ તો કાળ કાંઈ ખતમ થઈ જાય. પણ અલ્લાહ તે બાજરીના દોણાની અલ્લાહ હિફાજત કરે છે. એ હટતો નથી, એને ઊંધેવ ખાતી નથી. એને ઊંધેવ નથી ખાતી. અને એ બાજરીના દોણા ઉપર અલ્લાહની કુદરત અલ્લાહ ચલાવે છે. અને પછી ખાલી દોણા ચાલતા ઉડાય આવે છે, બાજરી આવે છે. આ ચોથી આવ્યું. આ તો જેટલું ખોટું ગણતર છે એ ભાઈ સમજે કે ખેતરથી આવ્યું તો ખેતરનું પતિને જુઓ કેટલા પૂરા બાજરીના છે.
કેટલા બાજરી હશે? આ આપણી પરીક્ષા કે આપણને દેખાય ખેતરથી પણ આવશે અલ્લાહ. એટલે આપણે કહેવું પડશે દિલથી કે મારો અલ્લાહ અલગ છે. જાણે મારો અલ્લાહ અલગ છે, બસ એ તો આવી ગયું તો ઈચ્છા અલ્લાહ કોઈ નમાઝ નહીં, કોઈ રોજુ નહીં છૂટે, જમાનો પર જૂઠ યા દિવસ નહીં આવે, કોઈ અલ્લાહના બંદાએ બંદગીને આપણા તકલીફ નહીં પહોંચે. આ ભાઈ પોતાના શોહરની નાફરમાની નહીં કરે અને એની પોતાની ચોટીથી લઈ પગના નખ સુધી ઇસ્લામ જ ઇસ્લામ છે. કારણ કે અલ્લાહને ઇસ્લામ પસંદ છે, અલ્લાહને ઇસ્લામ પસંદ છે. પર અભી તો લોકો ઇસ્લામ નથી ને. અલ્લાહ કહી રહ્યો છે મારી બંદીઓ મારા બંધો આગે વળે કેવો બફો મારો છો તમે, તમારા માટે મને ઇસ્લામ પસંદ કર્યું છે. જે ચીજ અલ્લાહ પસંદ કરે એને આપણે નોશી દઈએ, એને આપણે છોડી દઈએ. જેટલી અલ્લાહની નાશુકરી, જેટલી અલ્લાહની નાશુકરી બહુ મોટી નાશુકરી. અલ્લાહની શુક્રગુજારી એ છે કે નેમતો અલ્લાહની વાપરો અને અલ્લાહના ફરમા બરદાર બની જીવન ગુજારો. અલ્લાહ એટલું જ ચાલે. રોજી અલ્લાહ છે, ઇજ્જત અલ્લાહ છે, તંદુરસ્તી અલ્લાહ છે, ચેન સુકૂન અલ્લાહ છે, આપતું મોહબ્બત અલ્લાહ છે, બધું અલ્લાહ છે. પણ રસ્તો આપણે પકડવો પડે. ધંધાથી આવતો હોત તો એક રેડવું ચાર દુકાનો એક જેવી છે. બે દુકાનનું નુકસાન અને બે દુકાનનો નફો અને એક મહેનત નફોના ઉતાર ચડાવ. કેવા દુકાન આવતી તો બધું ના આવે. શું જેને નુકસાન થયું એ દુકાનો એનાથી નારાજ થઈ ગઈ? સીધી સટ વાત છે. સમજવા તૈયાર દુકાનના કારણથી નમાઝ પકડે, માલની લાલચમાં અહીં બીજોના હક દબાવે છે. આ શું થઈ ગયું? કારણ કે નજર અલ્લાહ પર. હું અલ્લાહની બનતી છું તો મારા અલ્લાહે મારા માટે જીવનનો કયો તરીકો નકીશામાંથી મોકલ્યો? અલ્લાહનું જેટલું એહસાન છે એ અલ્લાહને આપણને આધાર નથી જોડ્યા. 43 થી લઈને કબરનું જવા સુધી એક કોમનો ઓળ બતાવ્યો. જેવી માં પોતાની બચ્ચીના એક કોમનો ઓળ બતાવ્યો. માના હોમે છે કે ઓને હોય જીવન નથી ગુજારવાનું, એની હાજરી લીધે જવાનું. કપડે ધોતે નહીં આવડે, ઝાડુ કાપતે નહીં આવડે, કોઈ મહેમાન આવે તો આપો કર હાલતે નહીં આવડે, રોટલો શેકતે નહીં આવડે, ચાવલ વગર તો એ તો નોતા ખાય કે શું શીખીને આવી જતું. સમજદારમાં એક કોમનો ઓળ બતાવે છે. અલ્લાહના નબી અલૈહિ સલામ મહેરબાન નબી તકલીફો ઉપાડી, લોકોએ પાગલ કીધા, કभी છોડીઓને તલાક થઈ, તાઈફના મેદાનનું ખૂન ખૂન થઈ ગયા, ઓહદના મેદાનનું 70 સહાબા શહીદ કરાયા. પણ અલ્લાહના નબી જાણતા હતા કે અગર કોઈની તકલીફના કારણથી કોઈ અને હમદાઓ છોડી દોય તો એની દુનિયા તો ગુજરી જાય, પણ મરવાના બાદ તેના માટે હંમેશાની જવાની. અલ્લાહના નબી અલૈહિ સલામને તમે ખાવા કેવી રીતે ખાઓ, પાણી કેવી રીતે પીઓ, ખાવાનો તરીકો થયો, ક્યાં હાથથી ખાઓ, લુકમાં કેવા લેવો, એક ઓળ રાત્રે ભૂલો તો દરવાજો બંધ કરી દીધો. એક ચીજ પાણી પીઓ તો ગિલાસનું જોઈ પીઓ. એવું ન તો કોઈ જીવો હોય કરવાનું જતું છે, પરેશાન થઈ જાય. સોચો તો નહીં અલ્લાહના નબી અલૈહિ સલામની મહેરબાની. શફીક નબી એક ચીજનો ઓળ બતાવ્યો. મર્દાના ઓરત બેઓના અંદર અહકામાતનો અમુક ફરક છે. નમાઝ તો બધુના માટે છે, ઝકાત બધુના માટે છે જેના પર માલ છે, હજ બધુના માટે છે જેના બેતુલ્લાહ સુધી પહોંચવાની તાકાત હોય, રોઝુ હરેકના માટે છે. સમજદાર છોડી થઈ ગઈ, સમજદાર છોકરો થઈ ગયો, એથી લઈ મોટી ઉંમર છે. પણ અમુક ચીજોનું ફરક છે. અલ્લાહનો હુકમ છે વર્તોના માટે કે તમારા બાલ જેટલા બધા વધવા દો, બાલ ઉપર કાતર નહીં ચડાવવાનું. એટલા માટે જન્નતના અંદર અમુક ફરિશ્તા તો બધા અલ્લાહની તસ્બીહ કરે છે, પણ અમુક ફરિશ્તાની તસ્બીહ શું છે? પાપ છે એ લાલ. यानी अल्लाह ने ये अल्लाह ने औरतों ने जीनत आली, खूबसूरती आली, मौसाना मालो न लगी.
عورتના ડોહોના બાર કે કોળના પાણી બાર કે મોસાના બાર જરા બરાબર લેવાની ઇજાજત નથી, હરામ છે. આ કોઈ તકલીફ થઈ ગઈ મોસા તો ઈલાજના માટે એ બાલ હટાઈ શકે. પણ આ શાદીઓમાં તમે જો ડોહોની કટિંગ થાય છે, કોળના પાણી બાર લેવડાવવામાં આવે છે, આ શું થઈ ગયું? અલ્લાહની બંદી આવું કરે? અલ્લાહની બંદી આવું કરે? એ માનશે કે અલ્લાહની મંદિર અને કરે એ જીની મંદિરમાં કેવી બંદી છે? આ બધું ભેળું થઈ જતું અલ્લાહને. અલ્લાહનો હુકમ છે મારી બંદીઓ તમારા મોથાના ચોટીથી પગના પૂજા સુધી તમારે પોતાનું વજન છુપાવવાનું છે. અલ્લાહનો ડાયરેક્ટ હુકમ હોય, ડાયરેક્ટ અલ્લાહનો હુકમ. અલ્લાહ હાકીમ છે. તારું વજન મને બનાવ્યું, તને ઇસ્લામ મને આવ્યું છે. ઇસ્લામની નિયમત તને મળી હોય કે કોઈને સારું ખાવા મળ્યું હોય અને લોકો એમ કહે કે ભાઈ સારું ખાવા છે ખા, તે છતાં ઉતરેલું ખાવા ખાય તો ખૂટ્યું. ઉતરેલું ખાવા ખાય તો જેમાં ખાવાની જ છે, પલેલા થાય. ઇસ્લામ આવ્યું અલ્લાહની ઇસ્લામ, અને પછી જે લોકોના માં ઇસ્લામ નથી, જે લોકોના આખી દુનિયાના અંદર તો અલ્લાહની નિયમતોનો વરસાદ કરી નહીં બનાવો, પણ સકરાતની રેન્જ હંમેશા માટે યોના માટે પાણી બંધ, યોના માટે ખાવા બંધ, હંમેશા બંધ. આપણે એ રસ્તો પકડી અને એ જહન્નમની બાજુથી જન્નતીઓને જોડી અને એમ કહી થોડું પાણી તો આલો, કેટલો પાણી આલો તો ખાવા આલો. જન્નતી કહી ઇન્ન અલ્લાહ હર્રમહુમા અલલ કાફિરીન. અલ્લાહને આ બે ચીજો જેના પર ઈમાન નતો એના માટે હરામ કરી દીધું. આપણે રસ્તો આ જ પકડ્યો. દીન શું, ઇસ્લામ શું, શરીયત શું, કેટલી મહેનતના બાદ આપણી મારા સુધી પહોંચ્યું છે. એક પિયાનું મૂકી છે ને, પિયાનું ગયું તો માં હોવને આવું હોવને ત્યાં માં છોકરીને જે છે ઢાંચ્યા મફત આવે છે, ભાજી યાદના માલ દે છે. એક પિયાનું શું શેકી છે, એની શેકી શું છે? હાલ આપણે જવાનું કેવો છે, યોના બાદ કેવા છે, યોના જાગીએ કેવી છે, યોના કપડા કેવા છે. જેટલી વાતો આવી છે પોતપોતાની શોહરની જિંદગી નથી, શું પહેરે છે કોઈ અસર. દીન, શરીયત, ઇસ્લામ અને સુન્નતની હેસિયત અને એનો ભાવ એક પિયાના જેટલો આપણા દિલમાં નથી. મત તો મરવાના મત ખબર તો મને કેટલું ભયંકર નુકસાન થયું છે. પડદો ઓરતના માટે ફરજ, ઈમાન વાળી વાત. આપ વિચાર કરો, નબી શાહનો જમાનો આપણે 70 વખત આપણું દિલ દૂધથી જોઈએ તો એ સફાઈ આપણા દિલોમાં ના આવે. એનાથી 70 ગુણા વધારે સહાબાનું દિલ, સહાબિયાતનું દિલ, આ પરિસરમાં 5 વ્યક્તિઓનું દિલ, 5 બીવીઓનું દિલ અને અલ્લાહના નબી અલૈહિ સલામના દિલનું તો શું કહેવાય. એ વખત કરતા મોબાઈલ હતા, બીજી ગલત ચીજો નથી, ટીવીઓ નથી. અને અલ્લાહ નબી અલૈહિ સલામે કીધું મારો જમાનો બહેતરીન જમાનો. પણ અલ્લાહ તાલા કહી દેતા નબીજી પોતાની ઓરતોને કહી દો, પોતાની બચ્ચીઓને કહી દો, તમામ મુસલમાન ઓરતોને કહી દો કે પડદામાંથી જીવન જીવો. અલ્લાહના નબી અલૈહિ સલામને કોઈ ગેર મહેરમ ઓરતની વગર પડદે વાત નથી કરી. ઓરતો આપની મસલા છે અને પડદા ના. સહાબાએ કરામને પુરવણી કીધી કે જાણે તમારે કોઈ પૂછવાની કોઈ મામલાની જરૂર પડે આપ અલૈહિ સલામની 5 બીવીઓથી પડદાની આગળની વાત કરે. તમારી ઇજ્જત અને તમારો મકામ ખુલ્લાને હાથવ્યો છે. એક ઈમાનવાળી ભાઈ હેડે તો કેવી રીતે હેડે? વલા યદરિબન બિઅરજુલિહિન કે જમીન ઉપર પગ જોરથી ન મારે, નરમ ડગલુંથી હેડે.
કે મોટી નદીના પગનું ચોરીઓ ત્યાં બીજું ઝેવર છે એ જોરથી પગ મારવાથી ઝેવર ખખડી અને ગેર મહેનતના કોમ સુધી આવાજ રહે અને એની નજર એના ઉપર પડશે. વિચારો, હાલ તો જીવન એવું ગુજારે છે કે આપણી જવાન છોડીઓ ને આપણે એ ચાહે કે મને કોઈ જુએ, મને કોઈ જુએ, મને કોઈ જુએ. આ પરિસરામ એવી ઓળખના માટે કીધું છે કે એ જહન્નમના તલવર છે. મા ઇલા અને આ એવો બોલતો એવું કપડું કે મને કહેતે જ ક્યાં ચટાવાળા કહું સાદગીની મશહૂર હતી. તારે જે સમજમાં આવે એ કરવાનું. હું તો બધું કરો છો કોપમાં ના રહી જાય. મોતના પહેલા જે કરો છો બધું કરી દો. મજબૂત નથી કહીશું. હાલમાં આવતો છો એવા ઉંદરા કે મને શરમ આવતી હતી. આ શું છે? આ છોડીઓ જો જવા માંગે છે, આ ભાઈઓ જો જવા માંગે છે, તમારું શું નુકસાન છે? થોડું બોલું દુખાવે. હું એ પૂછું છું કે આજના ડોક્ટર એમ કહો કે આ નવા પુરખા તમે ઓળશો તો તમારો કેન્સર થાય. કુલ છોડીઓ છે અને આ નવા પુરખા જે ફેશનના તौर પર આપણે ઓળીએ છીએ, પડદાના તौर પર જે ઓળખો અને શુષ્કના ટાઈટ પુરખા અને દાડે મોથાના બાદોની કટિંગ અને મોથાના વાળો ઓળવું અને ચોટલો અજીબ તરીકેથી આ પરિસરને બતાવ્યું. કેમ એ આવશે કે વાળતો એવી રીતે વાળનો ચોટલો બનાવશે જેવી રીતે ઊંટનો કરોડો હાલશે. ચાલુ નહીં, ચાલુ નહીં. કોઈના વસ્તુમાં નથી તમારે રોકવું. તમે પોતાની જાતના રોકશો તો રોકાશે. નકા ગાડું હેઠું જાય મતાઈ જાય. અડધો ખર્ચ જીઓથી, જેઠથી, કાકાના છોકરાથી, મોમાના છોકરાથી, ભાઈના છોકરાથી, બનેવીથી અવરું થોડું રહેવાના ગેર બંધ નથી. પડદો ખર્ચ છે જેવી રીતે નમાજ બંધ છે. પણ પડદાને આપણે દિન સમજ્યું જ નથી, નમાજ નથી સમજીએ તો નમાજ આપણી અંદર જાય તો અફસોસ થાય. બે પડદગીના હાથી ભાભી જીવનનાથી વાત કરે, બહુ જેઠનાથી વાત કરે, બનેવી પોતાના હાળીના હાથી, હાળી પોતાના બનેવીથી વાત કરે. બે પડદગી આમ છે અને જેના ટેમ મળે કે ઢોલની બહાર વગડ્યા હતો. શરીર શું કહે છે કે કોઈ માણસ એવું મકવાનું હોય કે કઈ ખંડ હોય, કઈ રૂમ, તો ઓરત છેલ્લા રૂમનું નમાજ ભરે એ અલ્લાહને વધારે પસંદ છે. અને છેલ્લા રૂમનું ન મળે તો બીજા રૂમનું મળે એ અલ્લાહને વધારે પસંદ છે. અને બીજા રૂમનું ન મળે તો પહેલા રૂમનું ભલે ઓહરીનું ભરવા કરશે અને ઓહરીનું ભલે ઓગળામાં નમાજ ભરવા કરશે. નમાજ કેવું અમલ પણ જોડે ઉપર બેસી વાતો કરવાનો શું મતલબ છે? યાની જીવવું જે આવે બધું જ કરી નાખો. પડદાનો એહતમામ કરો. બે તારા લોકો વાતો કરીએ પણ અલ્લાહ રાજી થઈ. અલ્લાહને ઈમાન વાળી ભાઈ બોલે તો શું બોલે? જોરથી વાતો કરવી અને નલાઈ ના એટલે તો કાકાવાળાનું શેઠો રહેતો જ નથી કે હવે મારી જરૂરત નથી. આ ભાઈઓ તૈયાર થઈ જશે. બે ફામ કાળો બોલવાની, બે ફામ બકવાસ કરવાની. બોલવાની એ કહી રહ્યું છે કે કોઈ ગેર મહેરમ કરે કહેવાય, ગેર મહેરમ કરે કહેવાય. જનાથી નિકાહ જાયઝ હોય એ ઓરત કાકાના છોકરાથી જાયઝ છે, મોમાના છોકરાથી જાયઝ છે, બનેવીથી જાયઝ છે. અગર એ મુનો ઇન્તકાલ થઈ જાય તલાક થઈ જાય. બે મુનો ભેળી તો નહીં પણ બનેવી એ ગેર મહેરમ. ત્યાં આપણા ઘર કોઈ આવ્યું અને ઘરવાળા બહાર છે અને એને પૂછ્યું ન મળે જેવી ન મળે ભાઈ સર તો કુરાન શું કહે? બરહોટ જવાબ આવ્યો અને ગર્ભથી જવાબ આવીને ઝટકાનાથી જવાબ આવ્યો. કુરાન શીખવાડી દેશું. આ તો મોહમ્મદ કોઈ આવીને પૂછ્યું રહોડામાં છે
આટો ગુની દેવી છે, હાથમાં આટો વળ્યો છે, ઓઢણું અડધું ખસી ગયું છે, વયો ચડી ગઈ છે, એ હાલત બહાર આવશે. અને વાતનો વળાકો ના ભાઈ તમારા ભાઈ તો નસર અંદર બે નસર. કુરાન શું કહી રહ્યું છે? ભલા તફદાના બિલ કૌલ ફયતમલ લદી ફી કલ્બિહી મરદ. કોમ હોય કે ન હોય, જરૂર હોય કે ન હોય, એકની જરૂર નથી ત્યાં ભાઈઓ શિલ્પુર આપી. અને શિલ્પુરે આખા બજારનું જોડીઓના હાથા ભાઈ બેઠા હોય. કપડો વાળો હોય કે જૂતો વાળો હોય કે સબ્જી વાળો હોય કે જે નાની મોટી વસ્તુ વેચવા વાળો હોય, બે ફામ આવતો મોટું ખોલી ના હોય. અરે અલ્લાહની બંદી શું કરી? ઈમાન જોયું, ઇસ્લામ જોયું, અંદરનું ઈમાન ચીખો પાડે છે કે તું શું કરી રહી? તારો ચહેરો કોઈ દિલદાર ઓછા નથી જોઈ શકતા, કોઈ અલ્લાહના વહી નથી જોઈ શકતા. અને આ તારા ચહેરા પર બજારનો જે માણસ આવે તારા પર નજર કરે, અંદરનું ઈમાન અંદરથી ચીખો પડે. એટલા માટે કોરોને કીધું વફાર નથી બોલ્યું શીખું. બાર મત નહેરો, ઘરોનું ખૂટા બટન જોમી દો, બેહો નહીં. ખૂટો જે આપણે શીલો મારીએ તે બેઠના માટે, એવી રીતે શીલો બની ઘરનું બેઠે. હવે તમે કાલથી અમલ શરૂ કરી દો અને પોતપોતાના તમારું ક્ષેત્ર તમે અંબારો, આ ભેસો તમે અંબારો, મોલખાને તમારે ખૂટા બટન ઘરનું રહેવાનું કીધું છે. ઘેર ઘર કઢીઓ ઉભો કરજો, હાલાત રોજી કમાવો, પોતાના શોહરને ટેકો કરવો બહુ મોટી ઇબાદત છે. પણ પોતાનો પડદો હાજવી કોણ નાખે? મારી દત્તાએ જવું પડશે, ભાઈ બુના ઘેર જવું પડશે, કાકા મામાને જવું પડશે, કોઈનો હક પૂછવા જવું પડશે, પણ પડદો હાજવી, અલ્લાહનો હુકમ હાજવી. વલા તબરવત ને તબરવત જાહિલિયતી ઉલા. કુરાન છે. બનાવ સંગાર મત કરો. એક કેમ હતો તમારો કોઈ સમજાવવા વાળું હતું, જહાલત હતી. આખા ગોમું કોઈ પોલીસ સાહેબ નતા, કોઈ હાફિઝ સાહેબ નતા, દાવતનું કોમ નતું. ઘેરે ઘેરે તાલીમ થાય છે, ઓરતોની જમાતોને હેરત છે, મર્દોની જમાતોને હેરત છે, જોડ હોય છે, પ્રોગ્રામ હોય છે. એક ગોમું કેટલા આદિ થઈ ગયા, કેટલા હાફિઝ થઈ ગયા, કેટલા દાવતના કોમના ગાડી થઈ ગયા, તોય તમે જોની જોડ ખાડામાં પડો છો. કોરોના છે. સંગાર મત કરો. સંગાર ઓરતના માટે ખાલી પોતાના શોહરના માટે જાય છે, બલકે ઇબાદત છે. ઇબાદત બીજુંને બતાવવાની નિયત એ મુસીબત. આ આપણો લેબાસ, પડદાની વાત નહીં કરી, લેબાસ જુઓ. લેબાસ હું આવી રહ્યો હતો, અમુક ના અમુક છોકરીઓ જઈ રહી હતી આપણી. અગર આપણા બહેરેના હાથી ન હોત તો કોઈ સમજી ન શકતું કે આ મોહમ્મદની જોડી. એનું કુર્તી જુઓ, એનું ઈજાર જુઓ, એની બોયો જુઓ, અડધા હાથ સુધી બોયો એ એકદમ ફિટ. આપણું કામ છે, આપણું કામ છે. દાડે દાડે પેડા ઊંચું થઈ જાય અને ચુસ્ત અને ટાઈટ એટલા સુધી કે ઈજારે વર્ગોને ટાઈટ થવા મળે. બાદ વખત સોચીએ છીએ તો એનોની થાય છે કે આ બહેરોને સબક પણ ઘટાડે છે. કોઈ એના સપનામાં શેતોન આવે છે, એથી ઘરે બધું હેડે છે, બધું ઇલાકામાં આથી જ હેડે છે, બધું કઈ થાકી ગયા. પણ તમારે કેવું છોડી દઈએ તો મેળ પડે નથી, અમારી પકડ થાય. ચુસ્ત જવાન ઓરતના માટે જવાન વ્યક્તિ એ ઘરનું એના ભાવો છે, એના જવાન ભાઈ છે. અને આ એવો ચુસ્ત જવાન પહેરે છે, ખાલી કપડું જ છે, બાકી બદલનો પૂરો ઢાંચો દેખાઈ રહ્યો. યા અલ્લાહ, શરમ જો છે. એક કેમ એ હતો કે છોડીના પેટીના કપડા દર્દી અને હઈ સીવવા માટે ઘેર આવે.
અને વગરીમું કહેતો સમજદાર છોડી ગરમુથી વગરીમું ના આવે. એની માને એમ કે માં હું જીવીથી જઉં, મને શરમ આવે છે, મારા કપડે સિવાય એ મારી પીડી એ શરમ હતી. હાલ શરમ છે. અને કિતાબોમાં આવે છે જાણે કોઈ ઓરત જે શરમ બની જાય એને જે ચાહે કરવું એ કરે, કોઈની શરમ નહીં રહી. ના બાપની શરમ નહીં, ના ભાઈની શરમ રહી, ના અલ્લાહની શરમ રહી, ના અલ્લાહના નબી સાથી શરમ રહી. તો જે પહેરવે કરો, પહેલો જે પહેરવે કરો. જે બધાનું આવે બધું આપણા બધાનું ઉપર આપવું જોઈએ. અરે મોહતરમ દીદી ભાઈઓ, હાલ જે ઈમાન હોતો એ ચાહત કે અમને રજા લો કે અમે કપડું ન પહેરીએ, અને અમુક દેશોમાં શરૂ થઈ ગયું તો શું આપણે એ રસ્તો પકડી? આપ અલૈહિસ્સલામને ફરમાયું રૂબ કાસિયાતિન આલિયાત માયલાતિન મુમિલાત કુલ્લુહુન્ન ફિન્નાર. જેટલી औरतों એવી એવી નદી શક કહી રહ્યા છે, જેટલી औरतों કે કપડું પહેરશી પણ એટલી બધી ગુનેગાર થાય જેવી કોઈ औरत વગર કપડે ન સ્તરે ફરે. મોટા મોટા બોલામાં હેરાન થઈ ગયા. એક औरत કપડું પહેરે અને અલ્લાહની નજરોમાં એની ગણતરી એવી औरतों થાય જેને કપડું પહેર્યું જ ન હોય. શું મતલબ કે કોઈ औरत કેટલીય પડેલી છે પણ વગર કપડે બહાર નહીં આવે. હદીસના અંદર એ ઈશારો છે જેવી રીતે તમે વગર કપડે બહાર આવવાની તમારી હિંમત નથી, તો જે કપડું ટાઈટ હોય, ઓલામાને સોચ્યું તો એનો શું મતલબ છે કે બોલર કપડું પહેરે અને ગુનો એટલો થાય કે કપડું પહેર્યું જ ન હોય. સોચતે સોચતે અલ્લાહને ત્રણ વાતો એના દિલમાં નથી કે એક તો કપડું પહેરે પણ બારીક પહેરે કે બદનનો રંગ નજર આવે. જોઈ વાત કપડાનો ઉજળ્યો જોઈ લો. એક એ કે કપડું પહેરે પણ ચુસ્ત અને ટાઈટ કપડું પહેરે કે બદનનો પૂરો ઢાંચો નજર આવે. તીસરી કપડું પહેરે પણ અધૂરો પહેરે, જો કે હાથ ગયો જોઈએ, ગળાની કટિંગ આગળથી જેટલા સુધી અને ચેડી પીઠ અને ઓહામું જેટલા સુધી. મારે કહેવાની જરૂર નથી. આ ત્રણ કિસ્મનો જે औरत લેબાસ પહેરશે ત્યારે એમ સમજે કે હું કપડું પહેરું છું, લેબાસ પહેરું છું, પણ અલ્લાહના નજદીક એની ગણતરી એ औरतों છે જેને જિંદગી પર વગર કપડે જિંદગી ગુજારી. એ લિસ્ટમાં આપણું નામ લખાયું અને જે औरतोના ટોળવું કહેવતના આધારે ઊભું થાવું એવું જીવન ગુજારો. મન તશબ્બહ બિકૌમિન ફહુવ મિન્હુમ. એ જેની ચાલ હેડશે, જેનું રૂપ અપનાવશે, જેનો રસ્તો અપનાવશે, જેના જેવું જીવન ગુજારશે. આ લોકો ચાહીને મુસલમાન કહેતા હોય, મોમન ભાઈ કે મોમનની સુરી કહેતા હોય, પણ યહૂદ અને નસારાનો અગર લેવાત પહેર્યો છે અને બે ઈમાનોનો ટોળીને અપનાવ્યો છે તો કયામતના દાડે એ ટોળવું અલ્લાહ કરી શકે. જાઓ કોઈ શું કમાઈ જશે? તો મને રબ બોલતી મારા પ્યારા નબીના નબી બોલતી અને તારી આ હાલત હતી. જાઓ જ્યાં તને જે ચીજ પસંદ એની ટોળવું જતી રહે. તો યહૂદનો ટોળ મળવાના બાદ જન્નત જાય, ઈસાઈનો ટોળ મળવાના બાદ જન્નત જાય. બે ઈમાન લોકો જન્નત માં, અરે જન્નત નો એક દોણો એને નસીબ નહીં થાય, જન્નત ની ખુશબુ તક એને નસીબ નહીં થાય. અલ્લાહ એ ટોળવું કરી દો. જાઓ બીજી ચીજ, અલ્લાહનો હુકમ ન માન્યો તો દુનિયાના અંદર અલ્લાહ જિંદગી તંગ કરી દો. જેટલી આવક આવે ખબર ના પડે, જેટલો બંગલો બનાવો ચેન નસીબ નહીં થાય, જેટલી ખેતીના અંદર હરા આવે પણ ખબર નહીં પડે, કરદો કરદો અને મુસીબતો શરીરને મુસર છે. અને કયામતના દાડે આવી औरत અલ્લાહ તારા વોધડી બનાવીને પડશે, ઉઠાડી. ये अल्लाह ना हुए इनके है लेमा हशरतनी आमा मगर तुम तो बसेगा. ये अल्लाह ने तो दुनिया को जोशी थी, भारती थी, तुझे मना वगड़ी जब बनाई. अल्लाह ताला कही मारो दीन तारा हमें आई थी
મારા પ્યારા નબીની સુન્નતો તારા સામે આવી હતી. તારા ખાવાથી લઈને શાદી સુધી, અને બાળોથી લઈને કપડા સુધી, અને પડદાથી લઈને મોત સુધી તું શું અપનાવ્યું હતું? વધડી બની ગઈ, જોણી જોન વધડી બની ગઈ હતી. આજ બધાને વધડી બને નથી. બહુ ખતરનાક છે મોહતરમ જેની ભાઈ. પોતાના બચ્ચીઓને લિબાસ સુધારે, પોતાની જાતનો લિબાસ સુધારો અલ્લાહના વાસ્તે, અલ્લાહના વાસ્તે. અને આ મૂર્ખાના ઢૂંઢ બધા છોડો. આપણે મોબાઈલમાં આ લિબાસ અને આ મૂર્ખો આપનો નથી. અલ્લાહને એક નિયમત આવી છે. ફેશન તો આવશે, ઓનાથી વધારે આવશે. એટલે શું આપણે એ અપનાવવાનું, દીન છોડી દેવાનું? પડદાનો અહેતમામ કરો. लिबास इस्लाम ने મળતો जुड़तो जो लिबास से પહેરો. इस्लाम से મળતો जुड़तो लिबास कियो? पूरो लिबास, पूरो लिबास. ઘરના અંદર આપણે નમાઝ પઢીએ તો હાથના બે પંજા, પગના બે પંજા, અને ચહેરો ખુલ્લો રહેશે. ઘરની વાત બાદ નહેરો એટલે ચહેરો છુપાયો. એટલા સુધી મૌલી સાહેબોને લખ્યું છે કે કોઈ સબ્જી વેચવા વાળી કોઈ औरत આપણા વગણે આવી આવે છે, ભાઈ ટમાટર લઈ લો, દૂધી લઈ લો, આ ગાજર લઈ લો. બે ઈમાન औरत, ये બે ઈમાન औरत थी. ईमान वाली औरत ने પડદો કરવો ફરજ. વિચાર કરો કેટલો પડદો? જેટલું નમાઝનું ઢોકવું જરૂરી છે એના હવે એટલું વજન ઢોકવું જરૂરી છે. अगर बोलो ऊंची से नीना से सब्जी ले लेनी है, मोते जो रूट कशी से गुनेगार है. शरीयत अल्लाह ने ईमान वाली औरत नो एटलो लिहाज राख्यो છે કે કુરાનના અંદર સિવાય મરિયમ અલૈહિસ્સલામના અલ્લાહને કોઈ औरतનું નામ નથી. કોઈ औरतનો તસ્કરો આવ્યો. नूह अलैहिस्सलाम ની હસબન્ડ, લૂત अलैहिस्सलाम ની બીવી, ફિરૌન ની બીવી, પર કોઈનું નામ નહીં. ખાલી નામ આવ્યું મરિયમ अलैहिस्सलाम. કેમ? કારણ કે ઈસા अलैहिस्सलाम જે હતા એના લોકોએ સમજતા કે અલ્લાહનો બેટો છે. અલ્લાહ તો औलादથી પાક છે, મા બાપથી પાક છે. તો અલ્લાહને એનો ખુલાસો કર્યો, ઝાલિક ઈસા ઇબ્ન મરિયમ, કે ના, ઈસા મારો બેટો નતા, મરિયમનો બેટો છે. શું સમજો તમે? એટલા માટે એક औरतનું નામ લીધું. અલ્લાહ તમારા નામનો પડતો રાખે અને લિહાજ રાખે, અને આપણે બેફામ થઈ જાય, બેફામ થઈ જાય. મોહતરમ દિલ્હી ભાઈઓ, પડતાનો લિહાજ રાખે. लिबास लिबास लिबास. હવે શેતાન શું કહે કે ભાઈ મોલસાનો જે કીધું કેટલા વખત ઓગળ્યું, પણ આપણે કાઢીનું છું. હવે તો આપણે દિલ ઉપર લેવાનું છે. ભાઈ મને તો નિયત કરી છે કે આ ફાટે એટલે આવું શીવડાવું તો કઈ ફાટશે? મોત તો ફાટશે. હાથનું કપડું ફાટે જ નહીં. એ શેતાન આપણામાં ધમકીવાદ છે. ના ના ભાઈ, મને તો પક્કો ઈરાદો, શું ઈરાદો કર્યો? કોઈ औरत બેઠેલી હોય, એનું 5 વર્ષનું બચ્ચું એના પર રમતું હોય, અને એને અચાનક કીધું કે મારી તમારી ઓઢણીના અંદર કોઈ બેઠું જેવું જ્યું, તને ઓઢું નથી, અને જોઈ તો બોલવાયો. એક બચ્ચાની વાત, એ પાકી વાત નહીં. અલ્લાહ ડંકાની ચોટ કહી દેલા છે. વઅમ્મા મન તગા વઆસલ અલ હયાત દુનિયા. જે માણસને, જે બંદને, જે औरतને મારા હુકમના હોમે મોથું ઊંચું કર્યું, મોથું નમાવું જોઈએ આપણે અલ્લાહના હુકમના હોમે, પણ મોથું ઊંચું કરી અને આખરતના ભૂલી દુનિયાના ચડી નાખવાના નાખી, ભલે ના હે, પણ મારો ફેસલો છે કે એનું ઠેકોનું જહન્નમ છે. એનું ઠેકોનું જહન્નમ છે. અલ્લાહનો ફેસલો છે. હું કે તમે અલ્લાહના હુકમના હોમે મોથું ઊંચું નહીં કરવાનું. આ વાતો અવળવાના બાદ પડતો ન કરવો, એ અલ્લાહના હોમે મોથું ઊંચું કરવું. પોતાનો લિબાસ ન બદલવો, એ અલ્લાહના હોમે મોથું ઊંચું કરવાનું છે. ફેશનો ન છોડવી, એ અલ્લાહના હોમે મોથું ઊંચું કરવાનું છે. અને આખરત ભાઈ ભૂલી ગઈ છે, નતીજો જહન્નમ છે. મોહતરમ દીની ભાઈઓ,
હંમેશા આપણે નથી જોવા, પોતાનો લિબાસ નથી જોવો, સીધો સાધો લિબાસ પહેરો, 3 ખૂબીઓ વાળો લિબાસ પહેરો, બદનથી ઓહાર. હઝરત ફાતિમા રઝિયલ્લાહુ તઆલા અન્હુનું પહેરણ હું તમારો કોઈ તમારે તાજ્જુબ થાય, હાલાકે બદનને બહુ પાતળ હતા હઝરત ફાતિમા. નબી શાહના કલેજાનો ટુકડો, ઓછોનું નૂર, વાલાનો વાલી અવલાદ, કપડું કેવું પહેરશે, કેટલું જાડું, કેટલું ઓહર. આ જેનું કુર્તું કુર્કીના અંદર મોજૂદ છે. એક મોલી સાહેબને જોઈ અહીં કીધું કે હું તુર્કી જોતો એ મુજ્જમના અંદર જો, જેના અંદર નબી સાહેબનો જુબ્બો મુબારક છે અને બાજુમાં હઝરત ફાતિમા રઝિયલ્લાહુ તઆલા અન્હાનું પહેરણ છે. એ પહેરણ 1 મીટર ઓહાબો દુબળો પાતળો છે. ના, હું એવું ચુસ્ત નહીં પહેરું કે જેનાથી મારું બધાનો ઢાંકો ગેરમહેરમ ના હોય. વિચાર કરો, આપણે 1 મીટર વહાલું ન પહેરીએ તો એટલું તો વહાલું પહેરીએ કે બધાનો ઢાંકો આકાર નજર ના આવે. અને જાદુ કેટલું હતું, 1 ઓગળ ના બરાબર. આપણો 1 ઓગળ છે એટલું જાગું હતું, જેવું જાણી દરી રહે. દુનિયા ગુજરવાની જગા છે, મારા અલ્લાહને મારે રાજી કરવાની. નેચું કેટલું હતું, પહેરણ ટૂંચણના ઉપર પહેરણ, અને મોયો હથેળી છુપાઈ જાય. આ તો એટલા હાલ આપણે શું છીએ, આપણે છીએ તો એક તો બદનથી ખલતું કપડું હોય, જાડું કપડું હોય અને પૂરો લેવાસ હોય. મોહતરમ દેવી ભાઈઓ, આખરી તો હમે રાખો. આ શબી બરાત હમણે રહી, પૂરા વર્ષના મુર્દોની ફેરી મલકુલ મોતના હવાલે થઈ ગઈ. આપણો સંબંધ, આપણું નામ મુર્દોનું છે કે નથી. અચાનક મોત આવી જાય, મોત તો અચાનક જ આવે, કોઈ મેસેજ નહીં આવે. મરવાના બાદ મેસેજ જાય, કાકો જતા રહ્યા, મોમો જતા રહ્યા, ફોકો જતા રહ્યા, દાદો જતા રહ્યા, આવો જતો નથી. મરવાના બાદ મેસેજ જાય, મરવાના પહેલે મોત પર કોઈ મેસેજ નહીં. અલ્લાહના વાસ્તે, અલ્લાહના વાસ્તે પોતાની જિંદગીને સાચવી લે. રસુમાતથી પોતાને જિંદગીને બચાવો, રસ્મો રિવાજથી બચાવો, શાદીઓના રસુમાત. હવે મારે કહેવાની જરૂર નથી ચોરીના નિકામો શું થાય છે અને છોકરાના નિકામો શું થાય છે અને વલીમામાં શું થાય છે, જોઈએ જ આપણે. શાદીના મોકા પર તો આપણે દિન છોડી જ દઈએ. આ 3 ખૂબીઓ વાળો લેવાસ પહેરો, આનામાં આવું કપડું પહેરો. મોકલો 500 રૂપિયા મીટરનું પહેરો, અલ્લાહને આવ્યું છે પહેરો, પણ માથા મૂદો, હદમૂદો. અલ્લાહની દેવાલો છે, દેવાલો હુદૂદુલ્લાહ. અલ્લાહને કે ફલા તકરબુ અને ઢુકડે ન જાતા ને કે બાદ જતા રહે. હાલ આપણે બાદ જતા રહે. આપણા જવાન પોતાના જવાન બચ્ચોને સમજાવો. એ કેવું કપડું પહેરે છે તો જુઓ, ઉપરનું શર્ટ એનું કેટલું નેનું છે અને એનું પાટલું કેટલું તંગ છે. અલ્લાહ તમને શરમ ન દે છે. માના હોમે મુન્ના હોમે વીરથી એ ફરે છે, ટોપી ના હવાતી નથી, દાઢી ના હવાતી નથી, અને માવિંદરના તરફથી કોઈ ટકોર છે નથી. ગંદા મોબાઈલ દાડે વધી રહેલા છે. જવાન છોકરીઓ પણ મોટા મોટા મોબાઈલ ચોથી લાવી, અગર માવિંદરને આવ્યો તો આવ્યો ચોથી, એ સોચવા આપણે તૈયાર નથી. અને અગર માવિંદરને લાઈન આવ્યો છે તો માવિંદરથી વધારે ગૌરવ કોઈ નથી. ઠીક છે, એક ચોરી ગરબાર થઈ ગઈ, જરૂરત પડશે એને વાતો કરવાની શોહરથી, એની માથી, તો એનો શોહર હાલે, પણ એ શોહર સાદો મોબાઈલ હાલે. અગર કોઈનો શોહર મોટો મોબાઈલ હાલે તો એ બોડો શું જરૂર છે? અને છોડીઓને તમે જુઓ, જરા મોકો મળે મોબાઈલ, બહેનોને જુઓ, જરા મોકો મળે મોબાઈલ. અને મોબાઈલની નબૂત શું છે ખબર છે તમને? ચોરી અને છોકરાનું હક પણ થયું, બે એકબીજા માટે હરોમ છે, પણ મોબાઈલની વાતાઘાટ ચાલુ થઈ જાય.
یہ વખત જબાનથી વાત કરવી, જબાનથી ઝીનાકારી, ये વાતો હોળવી કોણની ઝીનાકારી છે. અને આપણે મોબાઈલના જરીએથી એકબીજાને ખોટું સપ્લાય હોય છે કે ઓછોની ઝીનાકારી છે. બધું કરી ચૂક્યા આપણે, હવે નિકાલનું બરકતો આવશે. યાની જ્યાં ખૂણેથી કોઈ હમતના બહાર તમે શું કરવાનું દિમાગ કોમ કરતું નથી. यानी मौत ने बिल्कुल भूली जाओ. अल्लाह ने हिसाब आपવાનો છે. એક બાજુ જન્નત, એક બાજુ જહન્નમ. મારું શું થાય ના ના, બિલકુલ ગમતર જ ખતમ થઈ ગયો આપણે. આયશા રઝિયલ્લાહુ તઆલા અન્હા એક ઘરનો રોવા માંડ્યા. અલ્લાહના નબી અલૈહિ સલામ શું આયશા કેમ રોવો છો? અલ્લાહના નબી મને જહન્નમ યાદ આવી ગઈ કે જહન્નમમાં મારું શું થાય? બોલો. एक साहबी गर्मों હતા, રોવા માંડ્યા. તો ભાઈઓ રોવા માંડ્યા. સાહેબીને પૂછ્યું ભાઈદાન શું કેમ રોવો છો? તમે રોવો છો કે ભાઈઓ રોવું? તો સાહેબીને કીધું કે મને તો પુલસિરાત યાદ આવી ગયો. ગરમું વિચાર કરો. મોહતરમ દીદી ભાઈઓ, પોતાના જિંદગીનો વળો લેવાનો ટેવ અલ્લાહને આપણો ના આપ્યો. શાદી શાદી કરો, રસુમાત બધા ખતમ કરો, પોતાની આખર બનાવવાની ફિકર કરો. આ રમઝાન આવી ગયેલો છે. રમઝાન શરીફ અલ્લાહની રહેમતોથી ભરેલો, મગફિરતોથી ભરેલો, જહન્નમથી આઝાદીની ટિકટ લેવાનો મહિનો. શૈતાન અલ્લાહ બંધ કરી નો કરશે, જન્નતના દરવાજા ખોલી દેશે, જહન્નમના દરવાજા બંધ કરી નો કરશે. ફરિશ્તોને ઉતારે છે. જો મારા પ્યારા નબી અલૈહિ સલામની ઉમ્મત ચાહે મર્દ હો અગર જે દુઆ માંગે यहाँ पर आमीन को अल्लाह रोजी વધારી ન કરશે. અને રોજ કેટલા હજાર વર્ષો અલ્લાહ તારા જહન્નમથી આઝાદ કરે. વિચાર કરો. અને આપણે આ પકાવીએ, આ લાવીએ, આ પકાવીએ, આ લાવીએ, ન તિલાવત, ન zikr, ન સલાતો તસ્બીહ, ન દુઆ. રમઝાન પૂરો થયો. કેટલા રમઝાન થયા, કેટલો અલ્લાહનો તાલ્લુક આપણે હાસિલ કર્યો, અલ્લાહની મોહબ્બત એટલી પેદા કરી. રમઝાન જેવો ગુજરશે આખું વર્ષ ગુજરશે. હાલથી નિયતો કરો, મારે 4 કરોડ, મારે 5 કરોડ, મારે 6 કરોડ, અને રોજ સલાતો તસ્બીહ. આમ તો ભાઈ કેમ મળતો નથી, રમઝાનનું તો ઇશરાક, ચાંચ, તહવામી, તહજ્જુદ હરજી માટે તો ઉઠવું જ પડે છે. થોડા વહેલા ઉઠશું, આપણે 2-4 રકાત તહજ્જુદની બચશું, અલ્લાહથી માગશું. હાલથી આપણા હોસલા બુલંદ થવા, પોતાની જબાનની હિફાજત, પોતાના ઓછોની હિફાજત, પડોશીઓનાથી હાવા વર્તાવ, શોહરની પૂરી ઇતાઅત, બચ્ચોની દીની તરબિયત, અને આ બધા ચીજો માટે મોહતરમ દીની ભાઈઓ બધાએ આમાની તારીફ હર ઘરનું ફરતું હોય. એનાથી શોખ પેદા થતા જાય. રમઝાન છૂટો એનાથી શોખ પેદા થાય. અને રોજાનો બદલો તો અલ્લાહ શું આલશી જીવડાઈ નહીં ખબર નથી. અલ્લાહને કીધું મારા બંદો રોજુ મારા માટે છે, અને એનો બદલો હું આલું. શું આલશી અલ્લાહ? એ બધું રહેતું છે. શોખ હોવો જોઈએ, શોખ હોવો જોઈએ. રોજુ બચાવો, રોજુ રાશિ જૂઠું મત કરો, નિબત મત કરો, તો રોજુ આપણું બાકી રહે. અને રોજેદારના માટે અલ્લાહને મુસ્તકિલ એક દરવાજો બનાવ્યો છે જન્નત, કે રોજેદાર એ દરવાજાથી જન્નતના અંદર દાખલ. થોડા વાર કહેવું છોડી દે. કોમ કામ જલ્દીથી વિનંતી ન હોય, જલ્દીથી. અને ઇબાદતના અંદર લાગી દો, તિલાવતના અંદર લાગી દો, અલ્લાહના zikરમાં લાગી દો, દુઆઓમાં લાગી દો. 1 કલાક અલ્લાહના અમને માગો. કામ ઉઠી કેવા હાલાત આવશે અલ્લાહ બેસર જોડે. હાલ શું થઈ ગયેલું છે? તો આપણા એ અલ્લાહનો કરમ છે. જે જગ્યાએ છે એનું ખાવા હરામ થઈ ગયું છે. બિચારો વર્ષોની ઇજ્જત તો ખતરામાં પડી ગઈ, અને આપણે હાલ કોઈ પરવા જ નથી. અલ્લાહને રાજી કરો બસ. અને અલ્લાહ દીન વગર રાજી નહીં થાય. અને દીન જિંદગીમાં લાવવા માટે અલ્લાહને મહેનત આવી છે. કેટલા વખત આપણે વગળ્યું કે હર 3 મહિને ઈમાન વાળી ભાઈ 3 જણા જાય. આ જેટલા બૈરા આવ્યા છે પોતપોતાનો હિસાબ કરી લો. હર 3 મહિને મારા 3 જણા કઈ લાગે. વર્ષો ગુજરી જાય તો 3 જણાની તો ભાઈ મારા કેમ નથી, ભાઈ મારા કેમ નથી. અલ્લાહ હિફાજત કરે, અલ્લાહ હિફાજત કરે, અલ્લાહ હિફાજત કરે. મહિનો દવાખાનામાં રહે છે, 15 દાડા દવાખાનામાં રહે છે.
اللہ بتا رہے تھے کہ તારા પણ ટેમ નતો તો મારા દિલના માટે ટેમ નથી. 25 દાડા લગાડો, 2-4 વખત 3 દાડા લાગી ગયા, 10 દાડા લગાડો, 10 દાડા 2-4 વખત લાગી ગયા, ચિલ્લાવું જો ચિલ્લા 2-3 વખત લાગી જા 12-2 મહિનો માટે. અંદરનો જજ્બો આપણો હોવો જોઈએ. જૂનું મકાન છે, મકાન મળી જાય, હાથ મળી જાય, છોકરા લડતા થઈ ગયો, નાનો મોટો એ બધું જ કરવાનું છે. પણ એનાથી વધારે જજ્બો આપણો આપવો જોઈએ. આપણા અહેમિયત જ નથી. હવે ગઢના દાડે છોકરાએ ઘેર, શોહરે ઘેર, ઘરનું કોઈ પૂછવા વાળું છે તો બાબા તમે ગઢના દાડે ઘેર આવ્યા? બીવી પૂછવા તૈયાર છે કે તમે ગઢના દાડે ઘેર આવ્યા? હા તો આપણો મસ્જિદનો ગઢ હશે, પણ ગઢની અહેમિયત હોતો નથી. બલકે ઓરતો શું કહી, સારું થયું આયા, ખાઈ જન કરવાની થોડે ડફોને કરવો પડે. લો અહીં ભાઈ કેટલાય મત એવા છે જે બુઝુર્ગોને કીધું હર મહિને 3 દાડા લગાડો. તમે સવૈયું કરો, ઘરનું 3 બેટા 1 બાપ કના લાગે છે, 12 મહિને ચિલ્લો કનો લાગે છે, 4 મહિના કના લાગે, કણા બાકી છે. આપણે તો અનાજ મદદગાર બનવાનું છે. કોઈ શોહર કમાવા ન જાય તો 8 મહિનોથી ઘેર જ રહે તો આપણે શું કરીએ છીએ? લાગી થાય છે કે સારું ઘેર જાય. તરત આપણું ગણતર થાય કે હાલધિયા ઘેર રહી ગયા છે, કઈ છોડીઓ વાંચી છે, છોકરો વાંચી છે, અને દાડે દાડે મોંઘવારી આત્મહત્યાની વાત કરે છે, આ ઘેર રહી ગયા છે. બીજોના જરી સમજાવશે તો ભાઈને સમજાવો, અને ટેમ મળશે એ સમજાવશે કે આપણે ઘેર બેઠે ન પરવડે આપણો. હા, જવાન છોકરો કમાવા ન જાય તો આપણી કેટલી ફિકર રહેશે, અને જમાતું ન જાય કોઈ ને જોવા કે ન જાય કોઈ ફરક ન પડે. બહુ મોટી જિમ્મેદારી છે. 16 વર્ષથી ઉપરના જે છોકરા છે આપણા, જેને હર મહિનાના 3 દાડા લાગે, મર્દોના હર મહિને ન લાગે, 2 મહિને તો લાગે. આખું વર્ષ જતું રહે, ઘટની તોફીક ન થાય, તારીખો પહેરવાની તોફીક ન થાય. કેટલી બાઈઓ અમુક એવી છે જે અઠવાડિયાની આપણી હલકાની તાલીમો છે, મુંતજર, જેને આપણે તો દિલની વાત અભળવાની જરૂર જ નથી. ડાયરેક્ટ જીવે એટલે બરાબર છે, આપણા માટે મુનાસિબ નથી. જેટલી દાવતની મહેનત છે, તકલીફ નાથી જે બુઝુર્ગો કરશે, ये परमाणु तो जिंदगी में जीना है. एक तरफ मदरसा में बच्चा बढ़ती यहूदी जहन बढ़ती, एक तरफ घर की तालीम औरतों जहन बढ़ती, एक तरफ मस्जिद की तालीम मर्दों जहन बढ़ती. चारे बाजू खैर वृक्ष खैर. आवा वाली जमातों की खूब नुसरत करो, बोझ मत समझो, बोझ मत समझो. अल्लाह रसूल ना मेहमान છે. हर भाई ની એ તમન્ના હોય, મારા ઘરની તૈયારી ચાય આ જમાત પીએ, મારા ઘરનો દાળ રોટલો આ જમાત ખાય. અલ્લાહના મહેમાન, અલ્લાહના નબી અલૈહિ સલામના મહેમાન. औरतों जमातो आવો, પોતાના ઘેર ઉતારો આવો, રહી જશે જ ના, પણ રોજીના બરકતવાળા દરવાજા ખોલવાની અલ્લાહની રહેમતોથી આપણું ઘર જે છે માલામાલ થઈ જાય. નમાઝ જીવનનાથી બડો મોહતરમજીની ભાઈઓ, જીવનનાથી, દુનિયાના ગણતરનાથી નમાઝ મત બડો. હું મસલ્લા ઉપર ઉભી છું, મારો અલ્લાહ મને જોઈ રહેલો છે, મારો કુરાન મારો અલ્લાહ ઓગળી રહેલો છે. ઇત્મીનાનથી નમાઝ પઢો, ઇત્મીનાનથી જલ્દી જલ્દી નમાઝ પઢો. જલ્દી જલ્દી નમાઝ પઢવાથી નમાઝ મોઢા પર મારી દેવા મજા હોય છે. રૂકુ ઇત્મીનાનથી કરો. ઈમાન વાળી બાઈ હાથ ક્યો બોધે તમને ખબર છે? રૂકુ કેટલી ઝૂકશે, કેટલી નમશે કે મસ્તીના હાથ જે તો ઓગળ્યો કે ગેસન સુધી પહોંચ. સજ્જો જમીનની ચોટી જ કરશે. કાયદાનું જમણી બાજુ 2 પગ ગાડીનો છે, એટલો ફરક છે. પૂરી નમાઝ પઢો. બધાની તો આપણે પૂરી ભણીએ જ તે 4 રકાત, પણ ઝોહરની 12 પઢો. થોડા દાડા બહુ પડશે, પણ 12 પઢો. પછી તમે હિસાબ કરો કે રોજની આટલી નફલ નમાઝો મને ભણી, મહિનાની કેટલી થઈ, 12 મહિનાની કેટલી થઈ, મારો નથી લો. અસરની 8 રકાતો પડો, મગરીબની 7 રકાતો પડો પૂરી, અને ઈશાની 17 રકાતો પડો. પછી જો અલ્લાહ તાલા નમાઝનું નૂર દિલોમાં કેવું ઉતારે, ઇસ્તનો થી પડો. અલ્લાહ તૌફીક કાઢે, શરાબ
આપણા દિલનો શોખ પેદા થવો જોઈએ. કોઈ આપણને એમ કહે કે ભાઈ તમે તમારા ઘેરથી હજનું ફાર્મ ભરાવો કરો, પૈસો બધો હું તમારો અહીંથી એક પાછામાં તાર સુધી, ઓહો આખા ગોમૂળનો ધંધો અમે તો હજુ જાય છે, અમે તો પણ કોણ મોકલે છે ફલાણા શાક, પછી ખર્ચો નહીં આવે તો ના ના બધા એને કીધું છે કે હું બેઠેલો છું. હા, અલ્લાહ તારા કહી દેલા છે, ઓ મારા બંદો મારી બંદીઓ, તમારો રોજ હજ ઉમરાનો સવાબ આલવા બેઠો છું, તમે ઇશરાકની 4 રકાત ભણો. કેટલી વાત આવી 4 રકાત? 500, 7, 8 મિનિટ રોજ હજનો સવાબ, રોજ ઉમરાનો સવાબ, અને અલ્લાહને કબૂલ કર, મકબૂલ. કોઈ માણસ આધા બાલ હોય, ભાડાથી રહેતા રહેતા કંટાળી ગયો હોય, પોતાનું મકોન ન હોય, ફલોટ ન હોય, અને કોઈ આવીને કહે કે મેં ફલોટ છે મારો, તમે તારે ફોર્મ ચાલુ કરો અને જે ખર્ચો થાય હું હલું. અલ્લાહ તાલા કહી દેલા છે, યારા નબીના જરીએથી કહેવાય દેલા છે, ઓ મારા બંદો, ઓ મારી બંદીઓ, 10-11 વાગે ચાશતાની નમાઝ પઢો. જે ચાશતાની નમાઝ પડશે રોજ એના માટે હું જન્નતનો બંગલો બનાવું. હોના ચૌધરી રોજ કેટલા બંગલા ત્યાં. હા, અને તમારી રોજીનો વસ્તુ હું આસાન કરી લઉં. શું જુએ છે બધા શોકો માર્યો અને ભોગો મારવો પડે. મગરીબ નમાઝ 6 રકાતો પડો. અગર 6 ના પડી ગયો તો 2 સુન્નત તો આપણે ભણીએ જ, 2 નફલ પડો, એનાથી બીજો 2 નફલ મેળવી દો, અવવા બીનો સવાબ મળશે. 6 રકાતોનું સવાબ 12 વર્ષની ઇબાદત. 12 વર્ષની ઇબાદત કરે કેવું. તહજ્જુદની નમાઝ પઢો. જે औरत તહજ્જુદની પાબંદી કરશે, જે મર્દ તહજ્જુદનો એહતમામ કરશે, જ્યાં સુધી અલ્લાહ એને પોતાનો વલી નહીં બનાવવા મોત નહીં. આ ચીજ હોવી જોઈએ. નમાઝ એહતમામનાથી પઢો, પૂરી પઢો, યોજનાથી પઢો, वजू अच्छी तरीके से करो सुन्नत मुताबिक. वजू करते वक्त बातों करवी मकरूह है. और तो मिसवाक न दवा अशिया मिसवाक में इस्तेमाल करो. मिसवाक वाली नमाज नो भाव वधी रहे. અને જે મર્દ જે औरत મિસવાકનો એહતમામ કરશે અલ્લાહ મોત ના તેઓ કલમો નસીબ કરશે. કેટલી મોટી ફજીલત અલ્લાહ નબી ઇસ્લામની સુન્નત. લેમડાનું મિસવાક રાખો, યા જૈતુનનું રાખો, જે બી મળે, પણ મિસવાક આપણું થવું આપણી સેહત માટે મોટી, દોસ્તો માટે મોટી. એના અલાવા અવાર હોય ત્રણ તસવીરો એહતમામ નાથી ભડો એહતમામ નાથી ગયો પોતાનું કોમ. पहली तस्वीर तीसरा कलमा की, बीजी तस्वीर जुलूस पाक की, तीसरी तस्वीर हमारे साइड और इन्हें अलावा कौम करते करते जुलूस पढ़ो, कौम करते करते सुबह राखो, कौम करते करते या अल्लाह या रहमान या रहीम को कौमें अपनों का है. खावा पकाते वक्त जुलूस ही नहीं पढ़ो. जो खावा को रहमत बरकत नुरानियत क्या जाए मत करो. रमजान आई है આ ત્રણ તસ્વીરો વિગત તો આપણે કરવાનું છે. એના અલાવા 4 ચીજો વધારે અલ્લાહથી માંગો. એક તો પહેલો કલમો વધારે પઢો, અસ્તગફિરુલ્લાહ વધારે પઢો, અને અલ્લાહથી જન્નત માંગો અને જહન્નમથી હિફાજત માંગો. આ 4 ચીજો આપણે વધારી દઈશું. ગરીબો યતીમોનો ખ્યાલ રાખો. રમઝાનનો સદકે ફિતર હોય તો સદકે ફિતર અદા કરી નાખો. जक़ात हो तो जक़ात पूरी पूरी बल्कि थोड़ी नमती अदा करी नाखो. પોતાના શોહરની પૂરી પૂરી કામ પણ ગુનાના અંદર નહીં. અલ્લાહ નારાજ થાય એવી હિસાબ નહીં કરવાની. પડોશીઓનાથી સારો વર્તાવ કરો. અને આ બધી ચીજો પેદા કરવા માટે બધાએ આમાં હુકમ લખા. પછી જુઓ જિંદગી શું મજા અલ્લાહ ડાયરેક્ટ કનેક્શન જન્નત નાથી થઈ જાય. અને જન્નતનો નેમતો નેમતો, રાહતો રાહતો, ચેન ચેન, સુકૂન એના સોટા આપણા દુનિયાની જિંદગી અંદર દિલ ઉપર પડતા રહે. આ વાતો પર ગૌર કરો. અલ્લાહથી અમલ કરવાની તૌફીક આપો. જેવી રીતે હાલ તમારો પ્રોગ્રામ છે મગરીબ બાદ અહીં લોકોને જોડ્યા છે. રમઝાન હવે આવી રહ્યો છે.
کوئی جوان باقی نہ رہے، کوئی بھائی باقی نہ رہے کہ مغرب نہ بیان میں آزاد نہ تھا અને બીજી ચીજ કે કુરાનનું ખતમ થયા, અમુક બચ્ચા કુરાન ખતમ કરશે અને જે બચ્ચીનું કુરાન ખતમ થાય એ બચ્ચીથી દુઆ અલ્લાહ કબૂલ કરે છે. બહુ અચ્છો મોકો છે. આજ બી ફોન કરી દો કે તમે મગરી બાદ આવો તો આ જલાવજો, આ ગયો છે, આ કુરાનનું ખબર છે બધું ને, તો ટકોર તમારા તરફથી ખતમ. અલ્લાહ તાલા વાતો પર અમલ કરવાની તૌફીક આપે. દુરુદ પડી. اللهم صل على سيدنا مولانا محمد وعلى آل سيدنا مولانا محمد وبارك وسلم. وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب. اے اللہ آج تک کی ہماری زندگی کو تو معاف فرما دے. اے اللہ ہم نے تجھے بہت ناراض کیا ہے، تیری نعمتوں کا استعمال کیا اور ہم نے تجھ کو ناراض کیا ہے. ہمارے مردوں نے، ہماری عورتوں نے، ہمارے جوان بچوں نے، جوان بچیوں نے اے اللہ تجھے ناراض کرنے میں کوئی کسر نہیں چھوڑی ہے اور تم نے نعمتیں بتانے میں کوئی کسر نہیں چھوڑی ہے. اے اللہ ہم آج آپ کے سامنے معافی مانگتے ہیں، ہمیں بھی معاف فرما، پوری امت کو معاف فرما. تیری پکڑ سے، تیری ناراضگی سے، تیرے عذاب سے تو ہماری اور پوری امت مسلمہ کی حفاظت فرما. اے اللہ امن و امان کا فیصلہ فرما، عافیت کا فیصلہ فرما، حفاظت کا فیصلہ فرما ہمارے مدرسوں کی، مسجدوں کی. اے اللہ دینی درسگاہوں کی اور دعوت کے کام کی، دعوت کے ٹھکانوں کی، علماء اور مشائخ کی اور ہماری عورتوں کی عزت آبرو کی. اے اللہ تو پوری حفاظت کرنا. اے اللہ تو پوری حفاظت کرنا. مولا آج ہم زمین پر ہے، کل زمین کے نیچے ہوں گے. آج ہم زمین پر خود چلتے ہیں، کل ہمارا جنازہ چلے گا. آج ہم خود کپڑے پہنتے ہیں، کل ہمیں کفن پہنایا جائے گا. اے اللہ آج ہم خود غسل کرتے ہیں، کل ہمیں غسل دیا جائے گا. اے میرے مولا آج ہم ماں بچوں کے درمیان میں اجالے گھر میں اے اللہ لائٹنگ میں سوتے ہیں، کل اکیلے قبر کے اندھیری کوٹھی میں سونا پڑے گا. اے اللہ پیارے نبی علیہ السلام نے فرمایا قبر سے زیادہ خطرناک اور گھبراہٹ والا منظر میں نے اور کوئی منظر نہیں دیکھا ہے. اے اللہ کتنا ہی جیے لیکن مرنا ہے. اگر موت کی تیاری نہیں ہوگی سکرات سے تکلیف شروع ہو جائے گی، کوئی ہاتھ نہیں بچائے گا، کوئی مدد نہیں کرے گا. اے اللہ ہمیں دین والی زندگی نصیب فرما، اسلام والی زندگی نصیب فرما. اے اللہ تیرے احکامات کو پورا کرنا، تیرے پیارے نبی علیہ السلام کی سنتوں پر چلنا اے اللہ کو ہمارے لیے آسان فرما. نفس و شیطان کے مکر و فریب سے اور باہر کے گندے ماحول کے فتنے سے ہماری اولادوں کی، ہماری نسلوں کی اور پوری امت مسلمہ کی حفاظت فرما. اے اللہ شریعت اور سنت پر چلنا یہ ہمارا مزاج بنا دے اور شریعت کے خلاف چلنا، چاہے وہ کپڑا ہو، چاہے وہ بے پردگی ہو، چاہے وہ شادی ہو، جو بھی ہو اللہ اس کی نفرت ہمارے دلوں سے پیدا فرما. اے اللہ دنیا بکتے مرنے سے، اچانک کی موت سے، ایکسیڈنٹ کی موت سے، دواخانے کی موت سے، بغیر وصیت کے مرنے سے اور ان تمام بری موتوں سے جن بری موتوں سے اللہ کے نبی علیہ السلام نے پناہ مانگی ہے ہماری پوری حفاظت فرما. اے اللہ جب ہماری موت کا وقت آئے ضرور آئے گا، کون بچا ہے جو بچے گا. اے اللہ اس وقت تو ہماری زبان پر کلمہ شہادت جاری فرما، ہمارے دل میں تیری ملاقات کا شوق پیدا فرما. اے اللہ ہمارے لیے انتہائی رضا اور قرب والی آسان موت تو ہمارے لیے مقدس فرما. اے میرے مولا ہماری لاش قبر میں اتاری جائے اس سے پہلے تو ہماری پوری مغفرت کا فیصلہ فرما اور ہماری قبر کو جنت کا باغ بنانے کا فیصلہ فرما. حشر کی رسوائی سے تو ہمیں بچا دے، حشر کے میدان میں اپنے عرش کا ٹھنڈا سایہ نصیب فرما دے. کہیں ایسا نہ ہو
ہم اللہ کے نبی علیہ السلام کے پاس جائے ہوتے کوثر پر، اللہ کے نبی چہرہ پھیر لے اور یوں کہے سوکن دور ہو جاؤ، ہٹو، منہ کالا کرو، میرے پاس نہ ہو۔ کیا بولے پہ آئے ہو؟ وہ جوانوں، تمہیں میرے حسن حسین والی زندگی کہاں پسند تھی؟ جاؤ جس کی پسند تھی اس ٹول میں چلے جاؤ۔ وہ عورتوں، تمہیں میری بیٹی اور میری عورتوں والی اور میرے صحابہ کی عورتوں والی زندگی تمہیں کہاں پسند تھی؟ کیوں آئی ہو؟ چلے جاؤ یہاں سے۔ وہ مردوں، تمہیں میرے صحابہ والا معاشرہ کہاں پسند ہے؟ اے اللہ، اس بدنصیبوں میں ہمارا شمار نہ فرمائے۔ پیارے نبی علیہ السلام کے نور والے ہاتھوں سے جامع کوثر پلا دے، الصراط کا راستہ آسان فرما دے، جہنم کے عذابات سے پوری طرح ہماری حفاظت فرما دے اور جنت اس کے دوست اعلیٰ مقام نصیب فرما دے۔ اے اللہ، ہمارے مظلومین کی مغفرت فرما، درجات کو بلند فرما، غریب رحمت فرما۔ جن تیرے بندوں بندیوں نے دعا کے لیے کہا لکھا تو ہوتے رہے، ان کے مقاصد خیر میں کامیابی نصیب فرما، جائز حاجتوں کو پورا فرما۔ اے اللہ، اس پورے مجمع میں یا ان کے گھر میں یا ان کے خاندان میں یا گاؤں میں اور پوری امت میں جو بیمار ہو شفا نصیب فرما، پریشان حالوں کی پریشانی کو دور فرما، قرض داروں کے قرضے اتروا دے، بے گھروں کو ذاتی گھر دے دے، بے جوڑوں کو نیک سالے جوڑا دے دے، بے اولادوں کو نیک سالے اولاد نصیب فرما دے، جس کی جو جائز حاجت ہو پورا فرما دے، جس کی جو الجھن ہو دور فرما دے۔ اے اللہ، ہماری طرف سے ہمارے پیارے نبی علیہ السلام کو اور آپ کے اہل بیت کو اور آپ کے تمام صحابہ اور صحابیہ رضوان اللہ تعالی علیہم اجمعین کو اپنی شاعر شان جزائے خیر نصیب فرما دے۔ اے اللہ، پیارے نبی علیہ السلام نے جو خیر مانگی ہمیں اور پوری امت کو نصیب فرما، جن شرور سے پناہ چاہیے ہماری پوری امت کی اپنے گھر سے حفاظت فرما۔ اے اللہ، تیری بندیاں آج اس مسجد سے اٹھنے سے پہلے تیرے سامنے بحث کرے کہ آج کے بعد کوئی برا نہیں ہوگا، اور ہوگا تو فوراً توبہ ہوگی، اور آج سے لے کر میرا جنازہ اٹھنے تک بے پردگی نہیں ہوگی، میرے بدن پر کوئی غلط لباس نہیں آئے گا۔ یہ جذبہ لے کر ہماری بہنیں جائیں اور رمضان کی قدردانی کی توفیق آپ سے مانگ کر جائیں۔ ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم صلى الله تعالى على خير خلقه محمد وعلى اله واصحابه اجمعين آمين يا رب العالمين برحمتك يا ارحم الراحمين۔